નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। ગુજરાતના અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમરેલીના લીલિયાના મોટા કણકોટ ગામમાં આધેડની પોતાના ઘરમાંથી જ લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે। 55 વર્ષીય આધેડની પોતાના જ ઘરમાં લોહીથી તરબોળ લાશ મળી આવી હતી। મૂળ મોટા કણકોટના, હાલ સુરત રહેતા અને મગજની સ્થિરતા ગુમાવતા પોતે જાતે છરીના ઘા મારી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। પરંતુ હત્યા છે કે પછી આત્મહત્યાની ઘટના તે અંગે અનેક સવાલો પણ ઉઠ્યા છે। તો શું છે સમગ્ર ઘટના તે જોઈએ। ગુજરાતના અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમરેલી જિલ્લામાં લીલિયાના મોટા કણકોટ ગામમાં રહેણાંક મકાનમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો। કણકોટ ગામમાં રહેણાંક મકાનમાં ઉગાભાઈ વીરાભાઈ ખુમાણની લાશ મળી આવી હતી, જેને લઈને માહોલ તંગ પણ થયો હતો। લાશને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી હતી। લીલિયા પીઆઈ, ડીવાયએસપી સહિતનાઓએ પહોંચીને તપાસ પણ હાથ ધરી હતી। મૃતક ઉગાભાઈ વીરાભાઈ ખુમાણને ગળાના ભાગે અને શરીરના ભાગે ઘાતક હથિયાર વડે ઈજાઓ પહોંચાડી હોવાનું જોવા મળ્યું હતું, જેથી પોલીસે જુદી જુદી દિશામાં તપાસ પણ હાથ ધરી છે। પોલીસ આ ઘટનામાં ગંભીરતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। મૃતકના પરિવારજનોની પૂછપરછ તેમજ સ્થાનિક લોકોના નિવેદન લેવાની કાર્યવાહી પણ પોલીસે કરી હતી। મૃતકે જાતે જ ઈજાઓ કરી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ હત્યા છે કે પછી આત્મહત્યાની ઘટના છે તેને લઈને તે દિશામાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ, લીલિયા પોલીસ સ્ટેશન સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ એક્ટિવ થઈ ગઈ છે અને તપાસ કરી રહી છે। પોલીસે પેનલ પીએમ કરવા માટેની કાર્યવાહી પણ કરી હતી। મોતનું કારણ જાણવા માટે પોલીસે કયાવતો હાથ ધરી હતી। અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે લીલિયા પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે। હાલ આપણે કપિલપરા વિસ્તારમાં જ બનાવ સવારે 8:30 બનેલો છે। ઉગાભાઈ વીરાભાઈ ખુમાણ પોતાએ બ્લેડના ઘા મારેલા છે, ચાકુના ઘા છે, પોતાની માનસિકતાના હિસાબે આ બધો બનાવ બનેલો છે અને હાલ એ સુરત રહે છે બધે આખો પરિવાર। 23 તારીખે સવારે અહીંયા આવેલા હતા। આજુબાજુમાં જમતા ને ચા પાણી એવું બધું પીતા અને પોતે માનસિકતા જેને ગુમાવેલી છે તે હાલમાં તો। અને અત્યારે પોલીસ તપાસ ચાલુ છે। પોલીસ તપાસ થયા પછી ખબર પડે બધું શું છે એ। લીલિયા તાલુકાના મોટા કણકોટ ગામના ઉગાભાઈ વીરાભાઈ ખુમાણ કે જેઓ મૃત્યુ પામેલ હોય, જે બાબતે એમએલસી કેસ આવતા હોસ્પિટલથી ચેક કરતા ગળાના ભાગે તથા પેટના ભાગે શરીરના ઊંડા ઘા વાગેલા હોય। આથી હાલમાં લીલિયા પોલીસ સ્ટેશન દ્વારા એક્સિડન્ટલ ડેથ એટલે કે અકસ્માત ગુનો નોંધી તેને ફોરેન્સિક પેનલ પીએમ માટે ડેડ બોડીને ભાવનગર મોકલવામાં આવનાર છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।